લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી પાકિસ્તાની મિત્ર સાથે વાત ન કરી હોવાનો ખુલાસો જેલના અધિકારીએ સાબરમતી જેલનો વિડીયો ન હોવાનું જણાવ્યું છે। અન્ય કોઈ જેલ કે એઆઈ વર્ઝન હોવાની શક્યતા છે। વાયરલ વિડીયોને લઈને હવે બિશ્નોઈની બેરેકમાં તપાસ હાથ ધરવામાં આવી। અગાઉ લોરેન્સ બિશ્નોઈનો વિડીયો વાયરલ થયો હતો। જેલમાંથી પોતાના મિત્ર સાથે વાત કરતો જોવા મળ્યો હતો બિશ્નોઈ। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, લોરેન્સ બિશ્નોઈનો જેલમાંથી જે વિડીયો વાયરલ થયો હતો અને હવે મિત્ર સાથે તે વાત ન કરતો હોવાનો ખુલાસો છે તે થઈ રહ્યો છે, શું વિગત? જી, ખાસ તો જે પ્રકારે લોરેન્સ બિશ્નોઈનો સાબરમતી જેલમાંથી વિડીયો જે કોલ કરવામાં આવ્યો હોવાનો વિડીયો જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો તે મામલે જેલના અધિકારી દ્વારા આ જે વિડીયો જે બનાવ્યો હતો તે પોતે સાબરમતી જેલનો નહીં હોવાની વાત કરી રહ્યા છે। જે પ્રકારે આ જેલમાંથી આ વિડીયો કોલ કરવાનો મામલાને હાલ તો જેલ પોલીસ નકારી રહી છે। સૌથી મહત્વની બાબત એ કહી રહી છે કે આ જેલનો જે વિડીયો જે છે તે જૂનો હોવાની શક્યતા છે અને તે સાબરમતી જેલની જગ્યાએ અન્ય કોઈ સ્થળનો હોઈ શકે છે અથવા તો એઆઈ દ્વારા ખોટી રીતના આખો આ વિડીયો કોલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હોવાનું જે જેલના અધિકારીઓ જણાવી રહ્યા છે। આ તો સમગ્ર મામલે જેલ અધિકારીઓ દ્વારા હાલ તે બેરેકમાં લોરેન્સ બિશ્નોઈ રાખવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવી રહી છે। ખરેખર સાબરમતી જેલની અંદર જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે અન્ય કોઈ જેલમાં બનાવવામાં આવ્યો છે તે મુદ્દે હાલ તપાસ કરવામાં આવી રહી છે। સાથે જે લોરેન્સ બિશ્નોઈ સાથે જે જેલ સિપાઈ જે બંદોબસ્તમાં રહેતો હોય છે તેની પણ પૂછપરછ કરવામાં આવશે અને તમામ જે સીસીટીવી ફૂટેજના આધારે જેલ અધિકારીઓ દ્વારા હાલ તપાસ તેજ કરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર। લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી પાકિસ્તાની મિત્ર સાથે વાત ન કરી હોવાનો ખુલાસો થયો છે। જેલના અધિકારીએ સાબરમતી જેલનો વિડીયો ન હોવાનું જણાવ્યું। અન્ય કોઈ જેલ કે એઆઈ વર્ઝન હોવાની શક્યતાઓ છે। વાયરલ વિડીયોને લઈને બિશ્નોઈની બેરેકમાં તપાસ હાથ ધરવામાં આવી છે। અગાઉ લોરેન્સ બિશ્નોઈનો વિડીયો વાયરલ થયો હતો। જેલમાંથી પોતાના મિત્ર સાથે વાત કરતો જોવા મળ્યો હતો બિશ્નોઈ। વિડીયો અમારા પણ મોબાઈલમાં સોશિયલ મીડિયા અને તમારા મીડિયાના લોકોના માધ્યમથી અમે પણ જોયો છે। મેં અમારા સરે બધાએ જોયું છે, પણ આ વિડીયો છે એ અમારી જેલનો હોય એવું બિલકુલ લાગતું નથી અને અમારી જેલમાં ઓગસ્ટ 2023થી લોરેન્સ છે ત્યારથી અત્યાર સુધીમાં એના પાસે કોઈ પણ જાતનું એક્સેસ હોય ને એવું છે નહીં। એકદમ ટાઈટ સિક્યુરિટીની અંદરમાં એ રહે છે અને કોઈ પણ જાતનું એને જેલની જે પ્રતિબંધિત વસ્તુ છે એ બાબતે કોઈ પણ વસ્તુ એને પ્રોવાઈડ કરવામાં આવતી નથી કે એની પાસેથી અત્યાર સુધીમાં મળી આવી નથી। એની સમયાંતરે એના બેરેકનું ચેકિંગ વગેરે કરતા હોય છે અને કશું એમાં એવું પ્રતિબંધિત વસ્તુ મળી આવી એવું અત્યાર સુધી ધ્યાન પર આવ્યું નથી। અને આ ઈદની મુબારકી છે, ઈદ તો વર્ષમાં 3 વાર આવે છે અને દર સાલ આવે છે અને આ એઆઈ જનરેટેડ વિડીયો બી હોઈ શકે છે, એટલે અત્યાર સુધી એ બધી બાબત છે એના પાછળ ક્વેશ્ચન માર્ક છે। હજી એની તપાસ ચાલી રહી છે। તમામ એજન્સીઓ છે આ બાબતે તપાસ કરી રહી છે અને ખરેખર શું હકીકત છે એ થોડા ટાઈમમાં સામે આવશે। નહીં, અત્યારે એ સચ એવું કાંઈ છે નહીં। જ્યાં સુધી અમારી જેલનો કન્સર્ન છે ત્યાં સુધી અમારી જેલનો આ વિડીયો નથી અને તેમ છતાં બી આમાં ભવિષ્યમાં કાંઈ એવું હશે તો એના માટે જે કાયદેસરની વિધિ થતી હશે એ કરવામાં આવશે। સર, ભૂતકાળમાં પણ અનેક વખત જેલમાંથી મોબાઈલ મળી આવ્યા છે, ત્યારે આ જે બનાવ છે તેને કેટલી હદે નકારી શકાય? કારણ કે મોબાઈલ મળવાની બાબત સામાન્ય છે। ભૂતકાળમાં મોબાઈલ મળ્યા છે પણ છેલ્લા તમે જુઓ તો 6-1 મહિનાથી તો એક પણ મોબાઈલ છે જેલમાંથી। વચ્ચે ગુજરાતની તમામ જેલોમાં ઝડપી થઈ હતી અને બહારની એજન્સીઓ પોલીસ વગેરે આવી અને જેલની ઝડપી કરી હતી। અહીંયા બી સેક્ટર 1 સાહેબ અને એની આખી ટીમ અહીંયા અમદાવાદ સિટીના અધિકારીઓ અને કર્મચારીઓ હતા। એ વખતે પણ એક પણ મોબાઈલ અમદાવાદ મધ્ય જેલમાંથી મળ્યો નહોતો। તેથી કરીને અમે એ બાબતે એકદમ ધ્યાન રાખીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ છે અનઓથોરાઇઝ વસ્તુ સાથે અહીંયા અંદર ના આવે। સર, કેટલા સમયે જેલનું ચેકિંગ કરવામાં આવતું છે? પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં કરવા માટે? આ અમારી રૂટીન પ્રક્રિયા છે અને સવાર સાંજ 2 ટાઈમ દરરોજ દરેક બેરેકની ઝડપી કરવામાં આવે છે। અમારી રૂટીન પ્રક્રિયા છે ને એના ઉપર અમારા એસપી સાહેબનો ઝડપી સ્કોડ છે, ડીજી સાહેબનો ઝડપી સ્કોડ છે। આવી રીતના સમયાંતરે તમામ ઉપલા અધિકારીઓની પણ ઝડપી સ્કોડની કરવામાં આવે છે
અને કોઈ પ્રતિબંધિત વસ્તુ મળે તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સર, વાત લોરેન્સ બિશ્નોઈની કરીએ તો તેના માટે કયા પ્રકારની સુરક્ષા છે, કેટલી સુરક્ષા તેના બેરેકની? તો જે પ્રકારે હાલ તો લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી પાકિસ્તાની મિત્ર સાથે વાત ન કરી હોવાનો ખુલાસો થયો છે.